અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં થયો મોટો ખુલાસો। અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। તાજેતરમાં જ બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। નિકોલના સરદારધામ પાસેના બેઝમેન્ટ પાર્કિંગમાં થયેલી આ હિંમતભાઈ રૂડાણીની હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે। મૃતક હિંમત રૂડાણી અને આરોપી મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેના વ્યવસાયિક વિવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। તારીખ 13 સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રિના સમયે અમદાવાદના વિરાટનગર 4 રસ્તા પાસે બ્રિજની નીચે એક મર્સિડીઝ ગાડીની ડિક્કીમાંથી બિલ્ડર હિંમત રૂડાણીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો। મૃતક હિંમતભાઈ રૂડાણીના મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા। પોલીસે આ કેસની તપાસ કરતા જાણવા મળ્યું કે આ હત્યાનો મુખ્ય આરોપી મનસુખ લાખાણી છે। હત્યાનું કારણ હિંમત રૂડાણી અને મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેનો કન્સ્ટ્રક્શન સાઇટ પરનો વિવાદ હતો, જેને લઈને આ બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરવામાં આવી હતી। આખરે અમદાવાદ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનથી અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા કરનાર તમામ આરોપીઓને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે। પોલીસે બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા માટે સોપારી આપનાર મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકીને પણ અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલ્ડર હિંમત રૂડાણીની તેના જ ભાગીદાર મનસુખ લાખાણી દ્વારા સોપારી આપીને કરવામાં આવેલ હત્યાને લઈને શું ખુલાસા કર્યા એસીપી સાહેબે મીડિયા મિત્રોને પ્રેસ કોન્ફરન્સમાં। જુઓ આ તેજનેત્ર ન્યૂઝનો ખાસ અહેવાલ। ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની વધુ પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે, મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું, જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે। આમાંથી જે એક આરોપી છે, એક આરોપી રાહુલ છે, એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો, જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું। અગાઉ કેટલાક સમય પહેલાં મનસુખભાઈએ જે એક આરોપી છે, આરોપીને 50,000 રૂપિયા આપેલા હતા અને 50,000 રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું અમને હાથ પગ તોડી નાખજે, પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે આ કામ તે કર્યું કે ના કર્યું, ત્યારબાદ આણે આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો। આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતાં આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને 1 કરોડ રૂપિયા આપવાના હતા, પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર એ લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ। હાલમાં એવું પૂછપરછમાં કહે છે કે અમને રોકડા રૂપિયા તેમજ મકાનની લાલચ આપી હતી। અગાઉ જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી, એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો, જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે અને સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું। મનસુખભાઈની વિરુદ્ધમાં કોઈ ગુના અત્યારે દાખલ થયા નથી, એની જે જૂની ફરિયાદો તપાસમાં ચાલુ છે। જે સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ થયેલી છે કે મનસુખભાઈના છોકરાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી હતી। જે પણ અમને મોબાઈલ મળેલા છે, જે પણ આરોપીઓને તમામ મોબાઈલ અમે એફએસએલમાં મોકલશું। હત્યા થઈ ગયા બાદ એમાંથી એક આરોપીએ મનસુખભાઈને આના ફોટા મોકલી આપેલા હતા, પરંતુ તે ચેટ છે મનસુખભાઈના મોબાઈલમાંથી મળી નથી ને એ બાબતે અમે એફએસએલમાં મોકલી આપીશું। હાલમાં આ લોકોએનું અગાઉનો જે વિવાદ ચાલતો હતો ત્યાંથી લઈને આ લોકો આરોપીને ક્યાં મળ્યા હતા, ક્યાં નક્કી થયું હતું, આ લોકોએ કોઈ રેકી કરેલી છે કે કેમ, અને ત્યારબાદ બનાવ બન્યા બાદ આ લોકો ક્યાં ક્યાં ફર્યા હતા અને હથિયાર ક્યાં છુપાડેલું છે, તમામ બાબતની તપાસ કરવામાં આવશે। એફએસએલ અને ટેકનિકલ સોર્સ લઈને આમાં તમામ પુરાવા ભેગા કરવામાં આવશે। મનસુખભાઈની હાલમાં પૂછપરછ ચાલુ છે અને એ લોકોએ આવું કારણ શું હતું, આ લોકોને ક્યાં મળ્યા હતા, ક્યાં સોપારી આપી હતી, તે તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે। એ લોકોની જે પાર્ટનરશિપમાં સ્કીમ હતી એ સ્કીમ બન્યાના થોડા બાદ બંનેને વિવાદ થયેલા હતા, ત્યારબાદ એ લોકો એક ફરિયાદ પણ નોંધાયેલી હતી। એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતોચીતો થતી હતી, ત્યારબાદ અગાઉ મારામારીની વાત થયેલી હતી, પણ મારામારીની વાત થઈ નથી, જેના કારણો થઈને કેટલાક દિવસ પહેલાં આ રીતની વાત થયેલી હતી। મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાખાણી છે અને હાલ સુધીની અમારી જે તપાસ છે એમાં મનસુખભાઈનો રોલ આવેલો છે, આથી મનસુખભાઈને અટક કરેલા છે। જે સ્કીમ છે નિકોલ વિસ્તારમાં આવેલી છે।
જે એમની સ્કીમનું જે મિલકત હતી એ 25 કરોડની હતી, પણ જે અગાઉ ફરિયાદ દાખલ થયેલી હતી તેમાં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતેની ફરિયાદ દાખલ થયેલી હતી.